ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે અને ઘણા ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 ડિગ્રી સેલ્સિયસ કે લગભગ 13 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ઠંડી રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કે 14 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ ઠંડીની શક્યતા રહેશે. તારીખ 16 થી 22માં વાદળવાયુ આવે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે. એટલે અત્યારે કોઈક આછા વાદળા ક્યાંક આવશે. 16 થી 22 તારીખમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન ભિન્ન ભાગોમાં ઘટવાની શક્યતા રહેશે. એટલે જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું કેટલાક ભાગોમાં જણાશે. તારીખ 23 ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં કદાચ મધ્યમ કક્ષાના 25 વિક્ષોપ આવે અને ગાત્રો સિઝમની ઠંડી પડવાની શક્યતા રહે અને જાન્યુઆરી પર ગાત્રો સિઝમની ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે આ ઠંડી જે છે એ લગભગ 22-23 ડિસેમ્બરથી પુનઃ ઠંડી પડવાની શક્યતા ગણી શકાય.